નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલા દુકાનો તોડી પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી કે જેમાં સ્થાનિકોની દુકાનોનો વર્ષોથી હતી કે જેને આજે તોડી પાડવામાં આવે છે। હાલ આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી અહીંયાના સ્થાનિક લોકોએ દુકાનો બનાવીને ધંધો કરતા હતા, તો 34 જેટલી નાની મોટી દુકાનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો તો સ્થળ પર 5 થી 6 જેસીબી અને સામાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે। વધુ ઘર્ષણ ન થાય તે માટે એકતાનગર વાઘડિયા ચોક ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે લોકો નોકરી કરે છે તેમને ચેક કરીને મોકલવામાં આવી રહ્યા છે। જ્યારે વડોદરા રેન્જના આઈજી પણ આ ડિમોલેશનની કામગીરી બાબતે સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે વાઘડિયા ચેકપોસ્ટ ખાતે હોબાળો કરનાર ગ્રામજનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા। 8 થી 10 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। નર્મદા પોલીસ દ્વારા પોલીસ વાનમાં જીતનગર હેડક્વાર્ટર ખાતે ડિટેન કરેલ લોકોને લઈ જવામાં આવ્યા છે, તો એકતાનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। જો કે મીડિયાને પણ કવરેજ કરતા અટકાવાયા। મીડિયા સાથે પણ પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું। બુલડોઝર, પોલીસ વાન, ટ્રકો, ટેમ્પા વાહનો એકતાનગરમાં ખડકી દેવાયા હતા। આદિવાસીઓની દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા સ્થાનિકોને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે આદિવાસીઓની દુકાનો તોડી પડાતા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો, લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે, એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, પોતે સમાજ, સંસ્કૃતિ અને ગામ સાથે છીનભીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી બાંગા ફોજદારી અહીંયા કરી હતી। તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા। આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે। ત્યારે સવાલ હવે એ થાય છે, અમે વિકાસના બિલકુલ વિરોધી નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી। સરકાર ભૂતકાળમાં નર્મદા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે બીજા નહેરો હોય, નેશનલ હાઈવે હોય, જેટકો હોય, જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે, પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી, યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય, નેશનલ હાઈવે 56 હોય કે માલસામોટ પ્રોજેક્ટ હોય, અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી। જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે। આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું, અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે। તે દિવસો હવે દૂર નથી। જય આદિવાસી, જય જોહાર। જોહાર, જય આદિવાસી। જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે 2018 પછી સતત ને સતત કેવડિયા, વાઘડિયા, બારફળિયા, લીંબડી, નવાગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે, વખોડે છે। આ જમીન કેવી રીતે આજે સરદાર સરોવર નિગમની થઈ? કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ? જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ 5 છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે, તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે। આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય
તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી? શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂંટવા એટલે બંધારણીય કાયદા બધા સાઈડ પર મૂકી દેવાના. આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને, ત્યાંના પ્રશાસનને, કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડશે. પરંતુ જેવી રીતે આ ગુજરાત સરકાર દ્વારા 2019ની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ લાગુ કરીને આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કર્યા, એવી રીતે આ સમગ્ર વિસ્તારની અંદર આજે આદિવાસીઓ પાસેથી જમીનો લૂંટીને તમે રમાડા હોટલને આપી રહ્યા છે, તમે ટાટાને તમે ત્યાં હોટલ બનાવવા, તાજ હોટલ બનાવવા આપી રહ્યા છે. તમામ હોટલો માટે, તમારા ઉદ્યોગપતિઓ માટે, તમારા નેતાઓની હોટલો બનાવવા માટે આ જમીનોની લૂંટ ચલાવી રહ્યા છે. અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા, દર્શનાબેન તમે ત્યાંના ધારાસભ્યો છે, જસુભાઈ રાઠવા તમે ત્યાંના સાંસદ છો. આટલા વર્ષોથી તમે 1961-62થી આ જમીનોનો વિવાદ ચાલે છે. આજ દિન સુધી તમારી સરકારોએ માત્ર આ જમીનો લૂંટવા માટે આદિવાસીઓને બિનકાયદેસર, ત્યાં આદિવાસીઓને તમે ઘૂસણખોર આજે તમે સાબિત કરી રહ્યા છો. છતાં તમે આદિવાસી સમાજને આજે ન્યાય નથી અપાવી શકતા. આજે તમારી ફરજ બને છે એક સાંસદ તરીકે, એક ધારાસભ્ય તરીકે, કે તમે આદિવાસીઓને ન્યાય અપાવો. આ જમીનો આદિવાસીઓ ઘૂસણખોરો નથી. આ જમીનો પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં આવ્યું હતું ત્યાર પહેલાં ત્યાં સરદાર સરોવર ડેમ જે જોવા આવતા હતા ત્યારની ત્યાં દુકાનો છે. આ માસ્તરની બધાની ત્યાં આજે ત્યારની એ દુકાનો ત્યાં છે. તમે આજે એ દુકાનો તોડી પાડો છો, એમના ઘરો તોડી પાડો છો. આદિવાસીઓને આજે ગ્રામસભા, આજે તમે કહો કે આદિવાસીઓને એ નિગમની જગ્યાઓ, કેટલાક મીડિયાવાળા કહે છે કે આ નિગમની જગ્યાઓ હતી અને આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર. અરે નિગમની ત્યાં કોઈ ટીપુઈ જગ્યા નથી. આજે સરદાર સરોવર જે પહેલો પ્રોજેક્ટ હતો એ વાગડિયા ગામ પાસે બનવાનો, એ ડેમ ત્યાં બન્યો જ નહીં. એ ડેમ 8 કિલોમીટર દૂર બન્યો. આ ગામડાઓ એટલા માટે વિસ્થાપિત થયા નહીં અને અસરગ્રસ્તોની યાદીમાં આવ્યા નહીં. તો પછી આ જમીનો કેવી રીતે આજે નિગમના નામે થઈ જાય? જ્યારે અસરગ્રસ્તોની યાદીમાં આ ગામડાના લોકો નથી, તો પછી આજે નિગમ જે છે એ પહેલો જે પ્રોજેક્ટ બનવાનો હતો વાગડિયામાં નર્મદા સરદાર સરોવર ડેમ, એ ડેમના એવોર્ડ કાઢીને આજે માનીતા ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની જમીનો જે છે એ સદંતર રીતે એ ઉદ્યોગપતિઓને પધરાવવાનું કામ કરી રહ્યા છે. આજે આદિવાસીઓ ક્યાં જાય? આજે આદિવાસીઓ પોતે પંચાયતોનો દ્વારા તો પોતે પોતાના ગામ લોકોને અધિકાર અપાવે છે. આજે નીચલી કોર્ટમાં, આજે રાજપીપળા કોર્ટની અંદર પણ આદિવાસીઓ જમીન કે આ જમીન અમારી છે, વર્ષોથી ધક્કા ખાય છે, કોઈ ન્યાય નથી. હાઈકોર્ટમાં ધક્કા ખાય છે કે આ જમીનો અમારી છે, એનું કોઈ ન્યાય નથી, વર્ષોથી છે. અને નિગમ જાય છે, કહે છે કે ભાઈ 45 દિવસની અંદર આ જમીનોનો પુરવાર કરી દો, 45 દિવસની અંદર આદિવાસીઓ કોર્ટમાં આવી જાઓ. અરે આદિવાસીઓ પાસે એટલા પૈસા જ નહીં હતા, વકીલો રોકવાના પૈસા નહીં. આખી 3 પેઢી આજે કેસો લડીને પૂરી થઈ ગઈ છે. તો પછી આજે આદિવાસીઓને ન્યાય ક્યાંથી મળે? આજે કોર્ટોમાં પણ તમે એમને જે કેસો છે વર્ષો સુધી તમે ચલાયા કરો, અને જ્યારે નિગમ આવે છે, સરકાર આવે છે, એટલે તરત જ આજે હાઈકોર્ટે કહી દીધું કે તમે 45 દિવસમાં બોલાવ્યા, તમે નથી આવ્યા એટલે ભાઈ તમને સ્ટે નહીં મળે. ભાઈ આદિવાસીઓની પરિસ્થિતિ શું છે? આદિવાસીઓ આજે કંગાલ બની ગયા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ તો કંગાલ બની ગયા છે. કેટલા વર્ષોથી આજે 3 પેઢીઓ આ કેસો માટે લડે છે, અને આજે આદિવાસીઓને કોઈ જગ્યાએ ન્યાય નથી મળતો. જ્યારે એનજીઓઝ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ સરદાર સરોવર નિગમ એ સાબિત નથી કરી શકી કે આ જમીન જે છે એ નિગમની છે. માત્ર એ કેસ પણ એટલા માટે કાઢવામાં આવ્યો કારણ કે એનજીઓઝ દ્વારા એ કેસ દાખલ થયો. જ્યારે કોર્ટે એવું કીધું કે આદિવાસીઓ આવશે તો અમે ન્યાય આપીશું, અમે એમને સાંભળીશું. છેલ્લા 2 વર્ષથી આદિવાસીઓ આવ્યા જ છે ને હાઈકોર્ટમાં, કેમ ન્યાય નથી આપતા? એટલે જિલ્લા પ્રશાસન હોય કે કોર્ટો હોય, આ તમામ ક્ષેત્રે આદિવાસીઓ આજે દોડીને થાકી ગયા. અરે એમની પાસે તો અમદાવાદ હાઈકોર્ટ આવવાના ભાડાય નથી હોતા ભાઈ. આ કેવી રીતે એમને ન્યાય અપાવશો? બસ આદિવાસી છે એટલે ભાઈ એમને કોઈ રીતે સાંભળવાના નહીં, બસ આડેધડ એમની જમીનો પર આ જિલ્લા પ્રશાસને, કોર્ટે, આ કલેક્ટરો દ્વારા કેટલી ચાલાકી વાપરવામાં આવે. પહેલાં તો એમને 2-3 મહિનાથી નોટિસો આપીને જમીનો ખાલી કરાવે છે. આદિવાસીઓ પોતાની ગ્રામસભાનો ઉપયોગ કરે છે. ગ્રામસભાના ઠરાવ વગર તમે ત્યાં જમીનો ખાલી નથી કરી શકતા. એટલા માટે આજે તમે શું કરી રહ્યા છો? તમે કોર્ટમાં ગયા, 45 દિવસની સમયની અંદર આદિવાસીઓ બધું આપી દેવાનું.
45 દિવસમાં આદિવાસીએ સાબિત કરી દેવાનું કે આ બધું એમની જમીનો છે. અરે આદિવાસીઓને જે એમની પાસે આજે આર્થિક રીતે આજે એવો સક્ષમ નથી, કાયદાકીય રીતે સક્ષમ નથી, એટલા માટે આ આદિવાસી સમાજની એમની ભોળપણની એમની જે કાયદાકીય સમજ જે છે એ ઓછી છે, બંધારણીય જે અધિકારો છે એની સમજણ ઓછી છે. અને એના લીધે આજે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના લીધે આજે આ વિસ્તારમાં જે સરમુખત્યારશાહી જે ચાલી રહી છે એનો અમે સખત શબ્દોમાં વખોડ્યો છે. અને આદિવાસી સમાજને પણ અમે કહીએ છીએ કે જો તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કારણ કે આ વિસ્તાર જે છે આજે આ 70 ગામડાઓમાં આજે તમે આદિ શિડ્યુલ વિસ્તારની અંદર તમે કેવી રીતે શહેરી વિકાસ તમે કાનૂન લાગુ કરી છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં લાગુ કરી દીધી, છતાં એક આદિવાસી બોલવા તૈયાર નથી. અરે ડૂબી મરો યાર તમે. આ આદિવાસી સમાજ ખરેખર દુઃખી છે આજે આવા હલકા આદિવાસી નેતાઓને લીધે જે પોતાના સમાજને ન્યાય નથી આપી શકતા, આજે પોતાના સમાજ માટે એક શબ્દ બોલી નથી શકતા. અરે શું ફાયદો પછી એવા ધારાસભ્ય બનવાના, એવા સાંસદ સભ્ય? એના કરતાં તો જ્યોતિ જગતાપ સાથે સેન્ટ 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.